નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11-12 વિષય આંકડાશાસ્ત્ર અને એકાઉન્ટ બંનેની દાખલાની શરૂઆત કરવાની છે। મેં અગાઉ ઓલરેડી બધા જ ચેપ્ટરના એટલે આપણે કઈ 6 માર્કશીટમાં જે ચેપ્ટર પૂછાવાના છે એ બધા ચેપ્ટરના સૂત્ર અને થિયરી આ બંનેના શોર્ટ વિડીયો મેં જે બનાવેલી હતી એના શોર્ટ વિડીયો મેં મૂકેલા છે। સૂત્રોની યાદી હતી મારી પાસે, જેટલી થિયરી હતી બધાના મેં શોર્ટ વિડીયો બનાવીને મેં યુટ્યુબમાં મૂકેલ છે। એ જોઈ લીધા હશે એટલે ઘણા બધા સ્ટુડન્ટને આવા મેસેજ આવ્યા કે સાહેબ હવે દાખલાની શરૂઆત કરો, તો આજે આપણે દાખલાની શરૂઆત કરવાની છે। તો હવે પેલા આપણે જોઈ તો ચેપ્ટર વાઇઝ જોશું। એમાં આપણે આજે શરૂઆત કરવાની છે તો ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1, જેમાં પ્રકરણ નંબર 1 સૂચકાંકની ચર્ચા કરવાની છે। સૂચકાંકની ચર્ચા કરી તો એ ચેપ્ટરમાં કયા કયા પ્રશ્ન પૂછાશે, કેવા પ્રશ્નો હશે, એ ચેપ્ટરનું કુલ ગુણભાર કેટલો હશે, એનું મહત્વ કેટલું હશે ચેપ્ટરનું, તો એના વિશે થોડીક ચર્ચા કરી। તો ચાલો આપણે જોઈ તો કે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ નંબર 1 સૂચકાંક, જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહીએ, તો આ ચેપ્ટરમાં કેટલા માર્કનું પૂછાશે એની ચર્ચા કરી। તો આપણે આ ચેપ્ટરમાં પૂછાશે એના માટે આપણે જોઈએ તો કે પહેલા આપણે લખશું વિભાગ, પછી આપણે લખશું પ્રશ્ન નંબર, પછી આપણે લખશું પ્રશ્ન પ્રકાર અને પછી આપણે લખશું ગુણ। જેમાં વિભાગ એ માં જેમાં આપણે જોઈએ તો કે પ્રશ્ન નંબર 1 અને 2, પ્રશ્ન પ્રકાર કઈ તો કે એમસીક્યુ હશે। હવે 2 એમસીક્યુ છે એટલે 2 ગુણ તો હોય જ। પછી જોઈ તો કે વિભાગ બી, જેમાં પ્રશ્ન નંબર 21 એટલે વિભાગ એ માં 20 એમસીક્યુ આપેલા હશે। એમસીક્યુ ની પણ આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, કારણ કે સૌથી વધુ માર્ક કપાતા હોય તો એમસીક્યુ, દાખલા આવડે છે, થિયરી અને એમસીક્યુ આ બે જ નથી આવડતું, તકલીફ જ અહીંયા પડે છે સ્ટુડન્ટને, તો એની આપણે ચર્ચા કરવાના છીએ। અત્યારે આપણે વાત કરી છીએ વિભાગ બી પ્રશ્ન નંબર 21 વીએસક્યુ એટલે 1 માર્કનો પ્રશ્ન આપણે કઈ 1 ગુણ। પછી જોઈ તો કે વિભાગ સી, જેનો પ્રશ્ન નંબર 31 હશે, જેમાં દાખલો હોઈ શકે ઓબ્લિક પ્રશ્ન પણ હોઈ શકે, જેના 2 ગુણ હશે। વિભાગ સી 2 માર્કનો છે, 1 પ્રશ્ન છે એટલે કુલ 2 ગુણ મળશે। પછી આપણે જોઈતું કે વિભાગ ડી, વિભાગ ડી માં પ્રશ્ન નંબર કયા કયા છે તો એની ચર્ચા કરી તો કે પ્રશ્ન નંબર 40 અને 41 આ 2 પ્રશ્નો હશે। વિભાગ ડી 3 માર્કનો છે, એમાં દાખલો પણ હોઈ શકે ઓબ્લિક પ્રશ્ન પણ હોઈ શકે। રેડી, શું પૂછાશે, કેવા દાખલા છે એની ચર્ચા આપણે વિગતવાર કરશું, પણ 2 દાખલા છે એટલે કુલ ગુણ આપણે જોઈ તો કે 6 થશે। રેડી, 3 માર્કનો પ્રશ્ન હશે એટલે 3 ને 3 6 થશે। ચાલો પછી જોઈ તો કે વિભાગ એફ માં પ્રશ્ન નંબર 56 5 માર્કનો દાખલો છે। કેટલા માર્કનો? 5 માર્કનો। લાસે પાસે ફિશર આપણે જોઈ તો રેડી, અગાઉ સૂત્ર મેં મૂક્યા હતા, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, સામાન્ય સૂચકાંક। હવે જોઈએ તો કે 56 નંબરનો દાખલો જ હશે, જેના ગુણ 5 રહેશે। એટલે આપણે જોઈએ તો કે આ ચેપ્ટરમાં કુલ પ્રશ્ન જોઈએ તો 2 3 4 5 6 અને 7 કુલ 7 પ્રશ્નો હશે, જેના કુલ ગુણની વાત કરી તો ગુણ 3 4 5 5 ને 6 11 11 ને 5 16 માર્કનું આ ચેપ્ટર છે ને આ 16 માર્ક કઈ રીતે મેળવવા એ આપણે વિગતવાર ચર્ચા કરશું। રેડી, હવે કે આધાર વર્ષ પસંદ કરવા માટે આપણે 2 રીતમાં, પહેલી રીત છે અચલ આધારે સૂચકાંક।
અચલ આધારે સૂચકાંક ત્યારે શું થાય છે તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ચાલુ વર્ષની ચલ કિંમત આપણે અહીંયા આધાર વર્ષ આપેલું છે. આધાર વર્ષ તમને દાખલામાં કીધેલું હશે એટલે આધાર વર્ષની રીત હોય તોય અચલ આધારની રીત હોય અને અચલ આધારની રીતે કીધેલું હોય તો આધાર વર્ષ આપેલું હોય. કારણ કે ઘણા દાખલામાં એવું હોય કે તમને ખાલી આધાર વર્ષ કીધેલું કે તમને એમ થાય કે સાહેબ આમાં કઈ રીત કરવી તો તમને અચલ આધારે કીધેલું તો અચલ આધારની રીત અથવા આધાર વર્ષ તમને દાખલામાં કીધેલું હોય તો આધાર વર્ષની રીત કરવાની થશે. એટલે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આપણે એને ટૂંકું સૂત્ર લખવું હોય તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે તો કે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે તો કે આધાર વર્ષની ચલ કિંમત. હવે તમને એક સામાન્ય વસ્તુ કહું, તમારે એટલું યાદ રાખવાનું, જ્યાં આધાર વર્ષ આવે અથવા આપણે કઈ અગાઉનું વર્ષ આવે, આ બંનેમાં તમારે યાદ રાખવાનું શું તો કે 0. જ્યાં આધાર વર્ષ આવે અથવા અગાઉનું વર્ષ આવે ત્યાં તમારે યાદ શું રાખવાનું તો કે 0. જ્યાં તમને ચાલુ વર્ષ કીધેલું હોય, શું કીધેલું હોય તો કે ચાલુ વર્ષ, ચાલુ વર્ષમાં શું લેવાનું તો કે 1 લેવાનું. શું લેવાનું 1. હવે અહીંયા જ આપણે જોઈ લઈએ, જો અહીંયા કીધું ચાલુ વર્ષની ચલ કિંમત. ચાલુ વર્ષ એટલે શું તો કે 1. ચાલુ વર્ષ એટલે શું તો કે 1. ચલ કિંમત, કિંમત એટલે તો કે ઇંગ્લિશમાં પ્રાઇસ આપણે કહીએ તો કે P1. કિંમત એટલે પ્રાઇસ, પ્રાઇસ નો પેલો અક્ષર P લઈ લે આપણે તો કે P1. આધાર વર્ષ, આધાર વર્ષ એટલે શું કીધું તો આપણે તો કે 0 લેવાનું. આધાર વર્ષની ચલ કિંમત, કિંમત એટલે પ્રાઇસ એટલે P0 ગુણ્યા 100. એટલે ટૂંકું સૂત્ર કહેવાય. આપણે જે દાખલામાં પૂછે અચલ આધારની રીતે અથવા આધાર વર્ષ આપેલું હોય તો અચલ આધારની રીત કરવાની છે. આપણે અચલ આધારની રીતમાં આજ આખે આખું મોટું સૂત્ર લખવાનું છે. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 કરવાનું નથી. રેડી? અને આ તમારે યાદ રાખવાનું છે. આગળ આવશે આધાર વર્ષ એટલે 0 અથવા અગાઉનું વર્ષ કીધેલું હોય તો 0. પછી જે આપેલું હોય જથ્થો આપેલો હોય તો Q1 આવશે. ચાલુ વર્ષનો અહીંયા જથ્થો કીધેલો હોય તો ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1. આધાર વર્ષનો જથ્થો એટલે તો કે Q0 ગુણ્યા 100. રેડી? આ હતી અચલ આધારની રીતે. આધાર વર્ષ પસંદ કરવાની પહેલી રીત અચલ આધારની રીત. બીજી રીત કીધી તો કે પરંપરિત આધારે સૂચકાંક. હવે અચલ આધારની રીત છે તો આધાર વર્ષ હંમેશા અચલ રહેશે. એટલે કોઈ એક વર્ષનું કીધેલું છે એ વર્ષનું જ આપણે લેવાનું, બીજું કઈ લેવાનું નથી. હવે અહીંયા પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતમાં શું આવશે તો કે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આને પણ ટૂંકમાં આપણે લખી શકીએ તો કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે શું તો કે હમણાં કીધું ચાલુ વર્ષ 1 આવે, 1 ચલ કિંમત એટલે P પ્રાઇસ આપણે કીધું તો કે ચાલુ વર્ષની ચલ કિંમત, ચાલુ વર્ષ એટલે 1 P પ્રાઇસ થઈ ગયું છેદમાં P0. 0 એટલે તો કે આધાર વર્ષ અથવા અગાઉનું વર્ષ. જો અહીં કીધું આધાર વર્ષ અથવા અગાઉનું વર્ષ. રેડી? તો આપણે આ એ રીતે પણ લખી શકીએ. એટલે આને ટૂંકમાં આપણે લખવું હોય તો I બરાબર ઇન્ડેક્સ નંબર I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આ છે એ અગાઉના વર્ષ સાથે કમ્પેર કરવાની. હવે આપણે અચલ આધાર અને પરંપરિત આધારની રીત જોઈ તો એમાં રકમ, કારણ કે રકમ ઓળખતા નથી આવડતી એના હિસાબ તકલીફ પડે, દાખલો ન આવડે. તો રકમ ઓળખવા માટે તમને આજે અચલ આધાર કે પરંપરિત આધારની રીત કીધેલી હશે એમાં કોઈ પણ એક વસ્તુની વાત કરેલી હશે. કોઈ પણ એક વસ્તુની વાત કરેલી હશે. એક વસ્તુની જ વાત કરેલી હશે. આ ઘઉંના ભાવ આપેલા હોય કે સરેરાશ વેતન આપેલું હોય, કોઈ પણ એક વસ્તુ આપેલી હશે અને તમને સાથે શું કીધેલું હશે તો કે વર્ષ અને બાજુમાં ભાવ આપેલા હશે. શું આપેલું હશે તો કે વર્ષ અને ભાવ. દાખલા તરીકે તમને કહું તો કે 2005, 2006, 2007 આવા વર્ષ આપેલા હશે. એના ભાવ આપેલા દાખલા તરીકે કે 110, 120, 130 આવી રીતે ભાવ આપેલા છે દર વર્ષે. હવે એમાં અચલ આધારની રીત હોય એમાં તમને એમ કીધું 2005 નું વર્ષ આધાર વર્ષ તરીકે લ્યો તો બધાના છેદમાં 110 લખવાના. શું તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. આપણે દાખલો ગણશું ત્યારે ખબર પડશે. આ તો આપણે યાદ રાખવાનું અચલ આધાર અને પરંપરિત આધાર. ઘણી વાર પછી આવશે હજી બીજી રીત આવશે પરિવર્તન કરવાની, ત્યારે શું તકલીફ પડે કે ઘણા બધા સ્ટુડન્ટને થાય કે આ કઈ રીત હશે. તો એ રકમમાં તમને જે અહીંયા વર્ષ આપેલું હોય એ ભાવ આપેલો હોય એના ભાવની જગ્યાએ સૂચકાંક આપેલો હોય. અચલ આધારના પણ પરંપરિતમાં ફેરવવાનો હોય.
પરંપરિત નો આપ્યો તો અચલ આધારમાં ફેરવવાનો હોય. એટલે આપણે જે તે વખતે જોશું. પણ આ તો ખાલી યાદ રાખવાનું છે, કોઈ પણ એક વસ્તુ અહીંયા વર્ષ અને ભાવ, આ ભાવ ગમે ના આપેલો, ચોખા ના આપેલા, ઘઉં ના આપેલા, પણ એક જ વસ્તુના ભાવ આપેલા હશે, દરેક વર્ષના આપેલા હશે. આ રીતે એટલે આ હતી અચલ આધારની રીત. અને એના પછી પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતના અગાઉના વર્ષ સાથે જ કમ્પેર કરવાની, એટલે અગાઉનું વર્ષ જ લેવાનું. 2006 લઈ એનું અગાઉનું વર્ષ 2005 થાય. તો 2006 નો જે ભાવ આપ્યો છે 120 ના છેદમાં 110 ગુણ્યા 100, એટલે આપણું થાય P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જ્યારે તો કે 2007 ચાલુ વર્ષ હોય ત્યારે અગાઉનું વર્ષ કયું થાય? તો કે 2006 થાય. એના છેદમાં 120 મૂકવાના, 130 ના છેદમાં 120 ગુણ્યા 100. અને આ હતી પરંપરિત આધારની રીત, જેમાં દર અગાઉનું વર્ષ આપણે લેવાનું થશે. અને આમાં આધાર વર્ષ એટલે એક જ વર્ષ લેવાનું થશે. જ્યાં તમને P0 ની કિંમત આપી દીધી છે, જે આધાર વર્ષ કીધેલું એ તમારે લેવાનું થશે. પછી કીધેલું છે સમૂહનો સામાન્ય સૂચકાંક. સમૂહનો સામાન્ય સૂચકાંક એટલે આપણે n વસ્તુનો સામાન્ય સૂચકાંક કહે. n એટલે કે વસ્તુઓ, સમૂહ આપણે કહે. તો n વસ્તુનો સામાન્ય સૂચકાંક સિગ્મા P1 ના છેદમાં P0 ગુણ્યા 100. જો આ શું થઈ ગયું? તો કે P1 ના છેદમાં P0 ગુણ્યા 100, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની અથવા આધાર વર્ષની ગુણ્યા 100 થઈ ગયું. હવે સિગ્મા, સિગ્મા એટલે શું? તો કે એનો સરવાળો. સિગ્મા એટલે શું? એનો સરવાળો. હવે એનો સરવાળો કરવાનો. તમને કોઈ પણ બે વસ્તુ કીધેલી હોય કે ત્રણ વસ્તુ કીધેલી હોય, ચાર વસ્તુ કીધેલી હોય, બે કે તેથી, આમ તો એક કે તેથી વધુ. હવે આ તો આ સૂત્ર આના જેવું જ થયું. આપણે જોઈ તો આ સૂત્ર જોઈ લ્યો અને આ સૂત્ર જોઈ લ્યો. શું ફેર આવ્યું? તો કે અહીં સિગ્મા આવ્યું. સિગ્મા એટલે તો કે બે વસ્તુ કીધેલી હોય તો બે વસ્તુનો સરવાળો. એ બે વસ્તુનો સરવાળો ભાગ્યા n. n એટલે શું? તો કે વસ્તુ આપણે કીધી ને, n વસ્તુનો, એટલે અહીં આપણે લખ્યું n વસ્તુનો સામાન્ય સૂચકાંક. n એટલે તો કે બે વસ્તુ આપી તો બે વસ્તુ આપણે બે છેદમાં મૂકશું. ત્રણ વસ્તુ આપેલી છે તો ત્રણ આપણે છેદમાં મૂકશું. એટલે આ સૂત્ર આપણે કમ્પલસરી સ્વાધ્યાય 1.1 કરવું હશે તો આ સૂત્ર જોશે, આ સૂત્ર આવડશે તો આગળ આવડશે. એટલે આ સૂત્ર આપણે જોઈએ. સ્વાધ્યાય 1.1 ચાલુ કરી, એમાં દાખલા નંબર 1 લઈ, જેમાં આપણે ત્રણેય રીત આપેલી છે. આમ જોઈ તો અચલ આધારની, પરંપરિત આધારની અને સરેરાશની રીત છે. સરેરાશની રીત તો આવડેમાં છે, પણ આ બે રીત જોઈ લે, અચલ આધાર અને પરંપરિત આધાર રીત. પછી આપણે સરેરાશની રીત પણ જોશું. તો ચાલો આ એક સૂત્ર છે, એ યાદી મેં ઓલરેડી મૂકેલી છે, આ સૂત્ર લખી લેજો અને આપણે સ્વાધ્યાય ચાલુ કરી. એનો દાખલા નંબર 1, જેમાં કીધેલું છે કે એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતી નીચે મુજબ છે. તે પરથી અચલ આધારની રીત, જો અહીંયા અચલ આધારની રીત કીધેલી છે એટલે આધાર વર્ષ તમને આપેલું છે 2008. પછી બીજી રીત કીધેલી છે પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ કીધેલું નથી એટલે ખબર પડી જશે પરંપરિત એટલે અગાઉનું વર્ષ. અને ત્રીજું કીધેલું છે વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધાર વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારે સૂચકાંક ગણો. સરેરાશની રીત એ અચલ આધારની રીત જ થશે, પણ અહીંયા 2 વર્ષની સરેરાશ લેવાની થશે. આપણે અહીંયા પેલા એકની જ વાત કરી, જેમાં કીધેલું છે અચલ આધારની રીત, અને એમાં તમને આધાર વર્ષ આપી દીધેલું છે 2008. રકમ તમને કીધેલી છે, વર્ષ આપેલા છે, વર્ષ 2008 થી લઈ 2015 સુધી કીધેલા છે. અને સાથે તમને દૈનિક સરેરાશ વેતન આપેલું છે, દૈનિક સરેરાશ વેતન જે 2008. હવે અહીંયા આપણે આધાર વર્ષ 2008 કીધેલું છે, અને પેલી રીત આપણે વાત કરી છે અચલ આધારની રીત. એટલે અચલ આધારની રીત આપણે જોશું તો પેલા અચલ આધારનું સૂત્ર મૂકવું પડશે. એટલે શું થશે? તો કે અચલ આધારે સૂચકાંક બરાબર, ચલો સૂત્ર બોલી દો હવે, ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે ટૂંકું સૂત્ર લખી શકાય, આપણે લખવું હોય તો, પણ આપણે પરીક્ષામાં બને ત્યાં સુધી પૂરેપૂરું સૂત્ર લખશું. અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ટૂંકું સૂત્ર લખી શકાય, લખવું હોય તો. આ તો આપણે એમને એમ લખીએ છીએ, I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે ચાલુ વર્ષની ચલ કિંમત અને P0 એટલે આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. હવે અહીંયા તમને આધાર વર્ષ આપેલું છે એટલે તમારે નીચે અહીંયા લખી નાખવાનું આધાર વર્ષ.
કયું આધાર વર્ષ કીધેલું છે તો તમને કાઉન્સમાં કીધેલું છે આધાર વર્ષ કયું છે તો કે 2008 એટલે આપણે લખી નાખવાનું આધાર વર્ષ 2008 2008 ને આધાર વર્ષ તરીકે લે એટલે P0 ની કિંમત કેટલી થશે તો કે 275 થશે એટલે બધાના છેદમાં આપણે P0 બધાના છેદમાં P0 આપણે લેવાના થશે 275 આ બંને વસ્તુ આધાર વર્ષ અને P0 જ્યારે અચલ આધારની રીત કીધેલી હોય ત્યારે આધાર વર્ષ અને P0 બેની કિંમત આપણે અહીંયા લખી નાખવાની છે હવે તો કે બધાની કિંમત આપણે શોધવાની છે તો આપણે જોતા જાય અને સૂત્ર પ્રમાણે મૂકતા જાય શું કીધેલું છે તો કે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત ચાલુ વર્ષ એટલે આપણા માટે 2008 થી ચાલુ વર્ષ કહેવાય તો કેટલા આવે તો કે 275 ના છેદમાં 275 ગુણ્યા 100 આધાર વર્ષ કેટલું કીધેલું છે આપને તો કે 275 તો 275 એટલે ચાલુ વર્ષે 275 છે અને આધાર વર્ષે 275 છે ગુણ્યા 100 એટલે પહેલા વર્ષની કિંમત તમને આવશે હંમેશા 100 જ જે વર્ષ આધાર વર્ષ કીધેલું હોય એનો જવાબ આ જવાબ આપણે એની કિંમત ગઈ એ તમને 100 મળશે હવે તમને એ દાખલા તરીકે એમ કહું કે 2015 ના આધાર વર્ષ કીધેલું હોય તો 2015 ની આધાર વર્ષની કિંમત આપણે લેશું એટલે એનો જવાબ તમને 100 મળશે પછી આપણે જોઈએ તો કે 2009 આપણા માટે શું કહેવાય તો કે ચાલુ વર્ષ 284 ના છેદમાં 275 એટલે આપણે જોઈએ તો કે ચાલુ વર્ષની ચલ કિંમત ચાલુ વર્ષ 2009 એટલે 284 છેદમાં આધાર વર્ષ 275 ગુણ્યા 100 હવે તમને બધાયમાં કારણ કે બધાના છેદમાં 275 ગુણ્યા 100 275 ગુણ્યા 100 એટલે પેલા આપણે લખી નાખી પછી આપણે કેલ્સીમાં શોર્ટકટ કી સાથે સમજી લેશું એક જ સાથે બધાનો જવાબ તમારે આવી જશે એક એક કરવાની જરૂર રહેશે નહીં ચાલો 284 ના છેદમાં 275 ગુણ્યા 100 289 છેદમાં 275 ગુણ્યા 100 સાથે સાથે બોલતા જશો આપણે સૂત્રની જેમ ચાલુ વર્ષની ચલ કિંમત 293 છેદમાં 275 આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100 બરાબર ચાલો પછી તો કે 297 છેદમાં 275 ગુણ્યા 100 આધાર વર્ષ 275 જ આપેલું છે ચાલો ચાલુ વર્ષ 313 છેદમાં આધાર વર્ષ 275 P0 ની કિંમત 275 ગુણ્યા 100 બરાબર ચાલો ચાલુ વર્ષ 328 છેદમાં 275 ગુણ્યા 100 બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત કેટલી તો કે 345 છેદમાં આધાર વર્ષની તો કે 275 ગુણ્યા 100 બરાબર હવે તમારા હાથમાં કેલ્સી હશે એટલે તમારે કેલ્સીમાં જોતું જવાનું છે હું એ કરતો જઈશ સાથે સાથે અને તમારે પણ કરતું જવાનું છે હું કહું એ રીતે તમારે કરવાનું છે હું જે રીતે કહું છું એ રીતે તમારે કેલ્સીમાં કરતું જવાનું છે કેલ્સી તમારા હાથમાં છે એટલે તમારે પહેલા શું કરવાનું છે તો કે તમને જે પહેલી કિંમત આપેલી છે કેટલી છે તો કે 275 છેદમાં 275 આપેલા છે એટલે આપણે કરશું 275 ભાંગા 275 અને પછી કરી નાખશું ટકા કેટલા આવશે તો કે 100 આવશે તમારા હાથમાં કેલ્સી છે તમારે કેલ્સીમાં કરવાનું છે 275 ભાંગા 275 ટકા પછી 0 દબાવવાનું નથી એમને એમ રાખવાનું છે પછી તમારે કરવાનું છે 284 ટકા શું કરવાનું છે 284 ટકા 284 ટકા કરશો એટલે તમારો જવાબ આવશે 103.27 એટલે આપણે લખશું 103.27 0 દબાવવાનું નથી હવે ડાયરેક્ટ તમારે શું કરવાનું તો કે 289 ટકા તમારે શું કરવાનું 289 ટકા એટલે તમારો જવાબ આવશે 105.09 તમારો જવાબ આવશે 105.09 રેડી 0 દબાવવાનું નથી હવે ડાયરેક્ટ તમારે કરવાનું 293 ટકા 293 ટકા કરશો એટલે તમારો જવાબ આવશે 106.55 106.55 રેડી ચાલો હવે ફરી પાછું આપણે 0 દબાવવાનું નથી એમને રાખી દેવાનું છે કરવાનું છે 297 ટકા શું કરવાનું છે તો કે 297 ટકા 297 ટકા કરશો એટલે તમારો જવાબ આવશે 108 કેટલો આવશે તો કે 108 બધાને બોક્સમાં પૂરી દેવાનું છે રેડી ચાલો એના પછી જોઈએ તો કે હજી 0 કરવાનું નથી ડાયરેક્ટ તમારે કરવાનું 313 ટકા 313 ટકા એટલે તમારો જવાબ આવશે 113.82 કેટલો જવાબ આવશે તો કે 113.82 રેડી ચાલો પછી તો કે હજી 0 દબાવવાનું નથી ડાયરેક્ટ તમારે કરવાનું 328 ટકા કેટલા કરવાના 328 ટકા
328% તમે કરશો એટલે તમારો જવાબ આવશે 119.27. કેટલો આવશે તો કે 119.27. રેડી? ચાલો એના પછી જોયું તો કે છેલ્લું આપણે કીધેલું છે એમાં પણ એમ જ તમારે કરવાનું છે. શું કરવાનું છે તો કે 345%. 0 દબાવવા નથી, 0 દબાવશો તો આવશે નહીં. તો ફરીથી તમારે કરવું જશે 345 ભાગ્યા 275%. રેડી? 1% કરશો એટલે ઓટોમેટિક તમારો જવાબ આવશે. તમારો જવાબ આવશે 125.45. 125.45. હવે તમે છેલ્લેથી ચાલુ કરો તો પણ કરી શકાય છે. તો કઈ રીતે આવશે તો કે 345 ભાગ્યા 275%. તમે કરશો એટલે 125.45 આવશે. પછી તમે ઉપરની સંખ્યા લેશો એમાં તમે કરી શકશો 328%. એટલે આવશે 119.27. અને પછી તમે કરશો 297% એટલે 108. તમે ગમે લઈ લ્યો 284%. એટલે તમારો આવશે જવાબ 103.27. આ હતી અચલ આધારની રીત. આ વિડીયો મેં બનાવ્યો છે, કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં જણાવજો. તો આવા નવા વિડીયો આપણે દરેક શોર્ટકટ કી સાથે જેમાં જે આવતું હશે એ બધું હું તમને કહેતો જઈશ. એટલે તમારો સમયનો બચત થશે. આમ જોઈ દો, કારણ કે પેપરમાં આપણે પાસે સમય નથી રહેતો. ક્યારેક ક્યારેક એવું થાય સાહેબ પેપર પૂરું ન થયું. એટલે આ શોર્ટકટ કી ઉપયોગ તમે અત્યારથી જ કરજો તો તમને આગળ પરીક્ષામાં કામ લાગશે. પરીક્ષામાં શોર્ટકટ કી નો ઉપયોગ ક્યારેય કરવાનો નથી, યાદ રાખજો. નકર એક તો આવડતું હશે ને એ જશે આપણામાં. એટલે આ પહેલેથી કરવું હોય તો જ. રેડી? એટલે આ આપણો હતો અચલ આધારની રીતે સૂચકાંક. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પરંપરિત આધારની રીત જોશું. રેડી? ચલો, થેન્ક યુ.